આજના લેક્ચરમાં આપણે ધોરણ 11 ના આંકડાશાસ્ત્ર વિષયના પ્રકરણ નંબર 2 એટલે કે માહિતીનું નિરૂપણ એનું પહેલું સ્વાધ્યાય એટલે કે સ્વાધ્યાય 2.1 ના દાખલાઓ વિશે ચર્ચા કરીશું। અગાઉ આપણે 3 દાખલા જે ગણી લીધા છે એની અંદર એક જે દાખલો હતો એ અસતત આવૃત્તિ વિતરણનો હતો, બાકીના બે જે હતા એ સતત આવૃત્તિ વિતરણમાં હતા અને ત્રીજો જે દાખલો હતો એની અંદર આપણે સતત આવૃત્તિ વિતરણ તો તૈયાર કર્યું ને એ સાથે સાથે થી વધુ અને થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ પણ તૈયાર કર્યું હતું। હવે આજે શરૂઆત કરીશું દાખલા નંબર 4 થી। સૌથી પહેલા આપણે એની રકમ વાંચી લઈએ। તો નીચે આપેલ આવૃત્તિ વિતરણ માટે દરેક વર્ગની વર્ગ લંબાઈ તેમજ મધ્ય કિંમત શોધી વિતરણ લખો। હવે તમને અહીંયા શું કીધું છે? બે વસ્તુ શોધવાની કીધી છે, જો કે મેં અહીંયા ઉપર લખેલું છે મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ। હવે મધ્ય કિંમત શોધવા માટેનું આપણી પાસે સૂત્ર હોવું જરૂરી છે। તો મધ્ય કિંમત બરાબર, હું ટૂંકમાં લખું છું, બરાબર, મધ્ય કિંમત બરાબર શું થાય? ઉર્ધ્વ સીમા પ્લસ અધર સીમા ભાગ્યા 2, અથવા તો તમે ઉપલી સીમા વત્તા નીચલી સીમા ભાગ્યા 2 જે લખવું હોય એ લખી શકો છો, કાં તો 80 પ્લસ ઉસી ભાગ્યા 2 લખો તો પણ ખોટું નથી, એટલે કે અધર સીમા પ્લસ ઉર્ધ્વ સીમા ભાગ્યા 2 લખો તો પણ સાચું જ પડશે, બરાબર છે। હવે હું શું કરું છું તો ધ્યાન આપો, અહીંયા મધ્ય કિંમત શોધવાની છે તો ઉર્ધ્વ સીમા કેટલી છે? અહીંયા 99 પ્લસ અધર સીમા 0 ભાગ્યા કેટલા કરવાના? 2, તો સીધું શું થઈ જાય? 99 ભાગ્યા 2 કરો એટલે આવે 49.5। ક્લિયર? બીજા એમાં જઈએ તો કેટલા થાય? ઉર્ધ્વ સીમા 299 પ્લસ અધર સીમા 100 ભાગ્યા કેટલા કરવાના? 2, તો 299 પ્લસ 100 ભાગ્યા 2 કરો એટલે જવાબ આવે 199.5। કેલ્સીનો યુઝ કરવાનો, બરાબર છે। 499 પ્લસ 300 ભાગ્યા 2 તો કરીએ 499 પ્લસ 300 ભાગ્યા 2 399.5। ક્લિયર? પછી 500 અને 749, તો 749 વત્તા 500 ભાગ્યા 2 કરો, લખીએ, સોરી 749 પ્લસ 500 ભાગ્યા કેટલા કરવાના? 2, તો જવાબ આવ્યો 624.5। પછી અહીંયા મધ્ય કિંમત માટે 899 પ્લસ 750 ભાગ્યા કેટલા કરવાના? 2, 599 પ્લસ 750 ભાગ્યા કેટલા કરવાના થાય? 2, તો જવાબ આવશે 824.5। અને છેલ્લામાં શું છે તમારી પાસે? 999 પ્લસ 900 છેદમાં કેટલા કરવાના? 2, તો 999 પ્લસ 900 ભાગ્યા 2 જવાબ આવશે 949.5। ક્લિયર? તો આ જે કિંમતો મળી એ આપણને મધ્ય કિંમત છે। હવે આપણે વર્ગ લંબાઈ શોધવાની છે, તો વર્ગ લંબાઈ માટે પણ મેં ખાનું અહીંયા તૈયાર રાખેલું છે, પણ આપણને એનું સૂત્ર આવડતું હોવું જોઈએ, તો ડાયરેક્ટ લખી દઉં છું, સોરી આખું જ લખું, ચલો વાંધો નહીં। વર્ગ લંબાઈ બરાબર શું થાય? ઉર્ધ્વ સીમા બિંદુ માઈનસ કયું બિંદુ થાય? અધર સીમા બિંદુ। હું ટૂંકમાં લખું છું, બરાબર છે, જગ્યા ઓછી છે એટલે ઉર્ધ્વ સીમા બિંદુ માઈનસ અધર સીમા બિંદુ। હવે એક વસ્તુ યાદ રાખો, આ જે વર્ગ છે એ અનિવારક વર્ગ છે, અને અનિવારક વર્ગ હોય તો આ ઉર્ધ્વ સીમા અને અધર સીમા જ ગણાય, બરાબર છે। ઉર્ધ્વ સીમા બિંદુ કે અધર સીમા બિંદુ છે નહીં, તો એના માટે આપણે શું કરવું પડશે? અહીંયા જે વર્ગ છે એને નિવારક વર્ગમાં કન્વર્ટ કરવું પડશે। શામાં કન્વર્ટ કરવું પડશે? નિવારક વર્ગમાં, જેના કારણે આપણને ઉર્ધ્વ સીમા બિંદુ અને અધર સીમા બિંદુ મળી જાય। હવે ઉર્ધ્વ સીમા બિંદુ અને અધર સીમા બિંદુ શોધવા માટેની એક સિમ્પલ વસ્તુ કીધી હતી, સૂત્ર તો છે આપણી પાસે કે 100 + 99 ભાગ્યા 2 કરો તો જવાબ તમારો 99.5 આવી જાય છે। ક્લિયર? તો એ તમારું ઉર્ધ્વ સીમા બિંદુ ગણાય। પણ આપણે શું કરવાનું, એક વસ્તુ મગજમાં રાખવાનું કે જ્યારે પણ અનિવારકનું નિવારક કરતા હોય તો બે કિંમતો આપણી પાસે હોય, ડાબી બાજુની અને એક જમણી બાજુની। તો ડાબી બાજુની કિંમતમાં -0.5 કરવાના અને જમણી બાજુની કિંમતમાં +0.5 કરવાના। શાના માટે? નિવારકમાં કન્વર્ટ કરવા માટે। ક્લિયર છે? તો હું અત્યારે એ જ કરીશ કે 0 - 0.5 0 - 0.5 તો -0.5 આવશે, બરાબર। રાઈટ સાઈડ આપણે પ્લસ કરવાનું છે તો કેટલા આવશે? 99.5। પછી એ જ 100 માંથી 0.5 શું કરવાના બાદ તો કેટલો આવે? 99.5 થી 199, સોરી 200 છે,
299.5 પછી અહીંયા નીચે જાવ તો એ જ થશે 299.5 થી 499.5 પછી 500 છે બરાબર છે તો અહીંયા કેટલા આવશે 499.5 થી 749 છે તો શું કરવાનું 749.5 749.5 નીચે જ આવશે -899.5 અને અહીંયા 899.5 થી લઈને 999.5 સુધી આપણે જવાનું રહેશે ક્લિયર શું કર્યું મેં તો અહીંયા લખી દઉં છું અનિવારકનું નિવારકમાં જ્યારે કન્વર્ટેશન કરો તો તમારે શું કરવાનું બે કિંમતો હોય લેફ્ટ અને રાઈટ સાઈડની તો આ બાજુ -0.5 કરવાના આ બાજુ શું કરવાના +0.5 ક્લિયર આ બાજુની કિંમતો જે હતી એની અંદર આપણે શું કર્યા -0.5 ને આ બાજુની જે કિંમતો હતી એની અંદર કર્યા +0.5 હવે વર્ગ લંબાઈ જે શોધવાની છે તો અહીંયા ગણતરી કરવાની કઈ રીતે ઉધ્વ સીમા બિંદુ એટલે રાઈટ સાઈડ ના થયા અને અધર સીમા બિંદુ એટલે લેફ્ટ સાઈડ ના થયા તો અહીંયા ઉધ્વ સીમા બિંદુ કેટલું છે 99.5 -0.5 કારણ કે અધર સીમા બિંદુ એટલું છે બધાનું હું લખી દઉં છું પછી આપણે ગણતરી કરી નાખીએ 299.5 -99.5 499.5 -299.5 ઓકે 749.5 -499.5 પછી અહીંયા 899.5 -749.5 અને છેલ્લે 999.5 -899.5 બધાના આન્સર આપણે લખીએ હવે જો 99.5 પણ માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ ના ખબર પડે તો અહીંયા માઈનસ ની નિશાની દર્શાવો 0.5 લખો પણ માઈનસ છે તો અહીંયા જો પ્લસ ઓર માઈનસ ની નિશાની આપેલી હોય છે કેલ્સીમાં એના ઉપર ટિક કરો બરાબર કરો એટલે જવાબ તમારી પાસે આવી જશે 100 અને ના ડાયરેક્ટ ખબર પડતી હોય તો ડાયરેક્ટ પ્લસ કરી દો તો પણ ખોટું નથી 299.5 માંથી 99.5 બાદ કરો 299.5 -99.5 જવાબ 200 આવશે બરાબર છે અહીંયા પણ કેટલા આવશે 200 અહીંયા કેટલા થશે તો ફરીથી કરીએ 749.5 -499.5 તો જવાબ કેટલો આવશે તમારી પાસે 250 બરાબર છે થોડું ઉપર નીચે હોય તો સમજી લેજો ક્લિયર ઓકે આ ત્રાસુ ગયું છે થોડું 499.5 બરાબર 250 299.5 બરાબર 200 749.5 બરાબર 599.5 -749.5 જવાબ આવ્યો 150 અને છેલ્લે 999.5 માંથી 899.5 જાય તો જવાબ કેટલો આવશે તમારી પાસે 100 તો આ તમારો અહીંયા જે દાખલો હતો મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ શોધવાનો અહીંયા પૂર્ણ થયો બરાબર છે ફરીથી હું તમને એક સમજાવી દઉં છું કઈ રીતે દાખલો ગણેલો છે તો દાખલામાં જો સૌથી પહેલા તો અનિવારક વર્ગ આપ્યા હતા તો સૌથી પહેલા આપણે મધ્ય કિંમત શોધી લીધી આ બંને સૂત્રોમાં તફાવત આ જ છે આ સમજજો મધ્ય કિંમત છે એ સીમા ઉપર ગણાય છે અને વર્ગ લંબાઈ હંમેશા બિંદુ ઉપર ગણાય છે આ બંને વસ્તુનો જે તફાવત છે ખાસ યાદ રાખજો અમુક વાર ભૂલ થઈ જાય છે કે અહીંયા ડાયરેક્ટ આપણે શું કરીએ છીએ કે 99 માંથી 0 બાદ કરી દઈએ 299 માંથી 100 બાદ કરી દઈએ ના એ વસ્તુ ખોટી પડશે તમારે અનિવારક વર્ગ આપ્યો હોય અને વર્ગ લંબાઈ શોધવાની કીધી હોય તો એના માટે સૌથી પહેલા તમારે એને નિવારકમાં કન્વર્ટ કરવું પડશે ક્લિયર હવે આપણે જોઈએ દાખલા નંબર 5 જેની રકમ આપણે વાંચી લઈએ પહેલા તો નીચે આપેલ સંચય આવૃત્તિ વિતરણ માટે થી ઓછી અને થી વધુ સંચય આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું કીધું છે પાના દીઠ ભૂલની સંખ્યા 0 થી લઈને 3 આપી છે અને પાનાની સંખ્યા 140 110 120 અને 30 આપેલી છે ક્લિયર હવે આપણે શું કરવાનું છે કે થી ઓછા પ્રકારનું અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે હવે મેં કોષ્ટક ઓલરેડી તૈયાર કરીને રાખ્યું છે કારણ કે દોરવામાં થોડી વાર લાગે છે એટલે તો અહીંયા ડાયરેક્ટલી આ જે કિંમત છે ભૂલની સંખ્યા એને આપણે x લઈ લેવાનું શું લેવાનું x તો x કે તેથી ઓછી ભૂલ અને થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ બરાબર છે અને અહીંયા x કે તેથી વધુ ભૂલ અને થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ જેમ આ જે છે ને એ અસતત આપ્યું છે સતત આપેલું છે નહીં તો આપણે શું કરીશું 0 1 2 3 ક્લિયર અહીંયા આપણે લખી દઈએ 3 હવે શું કરવાનું 0 થી ઓછા
0 હવે આને વંચાઈશું જો x કે તેથી ઓછા એટલે 0 કે તેથી ઓછા તો 0 ની અંદર કેટલી વેલ્યુ આપેલી છે 140 એનાથી ઓછા તો આપણી પાસે છે નહીં તો 140 ને 140 પછી 1 કે તેથી ઓછા તો 1 કે તેથી ઓછા એટલે કેટલા થાય 140 110 એટલે થશે 250 ક્લિયર પછી 2 કે તેથી ઓછા થી ઓછા હોય તો મેં કીધું તું ઉપરની ગણતરી કરવાની તો કેટલા થશે અહીંયા 140 પ્લસ 110 પ્લસ બહુ નીચે જતું કે 140 પ્લસ 110 પ્લસ કેટલા છે અહીંયા 120 તો કેટલા થાય 140 વત્તા 110 પ્લસ 120 જવાબ આવ્યો 370 બરાબર અને છેલ્લામાં 3 કે તેથી ઓછા તો 3 કે તેથી ઓછા એટલે 3 ની વેલ્યુ 3 થી ઓછાની વેલ્યુ તો બધાની વેલ્યુ થઈ જશે 140 વત્તા 110 પ્લસ 120 પ્લસ કેટલા કરવાના થાય 30 જવાબ તમારી પાસે આવશે 400 ક્લિયર તો આ તમારો એક જેથી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ હતું પૂર્ણ થઈ ગયું હવે જોઈએ થી વધુ પ્રકારે તો અહીંયા પણ એવી જ રીતે સેમ 0 પછી 1 પછી 2 અને છેલ્લે 3 આવી રીતે લખી દીધું થી વધુ કીધું 0 કે તેથી વધુ તો 0 થી વધુ એટલે નીચે તરફ એટલે 0 ની વેલ્યુ સાથે બધી વેલ્યુ આવશે તો કઈ કઈ આવશે 140 પ્લસ 110 પ્લસ 120 પ્લસ 30 જવાબ તમારી પાસે આવી ગયો 400 બરાબર છે હવે કોનાથી વધુ કીધું 1 કે તેથી વધુ આમ વાંચતા શીખો 1 કે તેથી વધુ ભૂલ તો 1 કરતા વધુ એટલે 2 3 હોય 0 એના કરતા વધુ કહેવાય નહીં તો 110 120 અને 30 110 120 અને 30 ચલો કેટલા થાય ગણી લઈએ 110 120 અને 30 જવાબ આવ્યો 260 ક્લિયર હવે 2 કે તેથી વધુ તો 2 કે તેથી વધુ તો 2 2 કરતા વધારે એટલે 3 આવે 120 + 30 એટલે 150 અને 3 કે તેથી વધુ કીધું છે તો ખાલી કેટલા આવશે 30 ક્લિયર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બે પ્રકારના દાખલા ભણી ગયા જેની અંદર પહેલો જે દાખલો હતો એ શું હતો વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત શોધવાનો હતો જ્યારે બીજો દાખલો જે આપણને આપેલો છે એ અસતત આવૃત્તિ વિતરણ આપેલું હતું આ પરથી થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું હતું થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું હતું હવે આના પછી આપણે જોઈએ દાખલા નંબર 8 અને 9 વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ દાખલા નંબર 8 અને દાખલા નંબર 9 હવે દાખલા નંબર 6 અને 7 જે છે તમારે થી ઓછા ને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ છે એમાંથી મૂળ આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું કીધું છે એ આપણે લાસ્ટમાં શીખીશું ક્લિયર અત્યારે હાલ પૂરતું આપણે 8મો અને 9મો દાખલો જોઈએ છે જેની અંદર 8મો જે દાખલો છે એના ઉપરથી તમને ખાલી મૂળ આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું કીધું છે જેની અંદર મધ્ય કિંમત આવૃત્તિ અને વર્ગ લંબાઈ તમને આપેલી છે હવે એના માટે સૌથી પહેલા તો શું કરવાનું મૂળ આવૃત્તિ વિતરણ જ્યારે તૈયાર કરવાનું હોય તો એના માટે તમારી પાસે બે વસ્તુ હોવી જોઈએ એક તો અધસીમા બિંદુ અને બીજું છે ઉધ્વ સીમા બિંદુ આના દ્વારા તમારો આખો વર્ગ તૈયાર થાય આના વગર વર્ગ તૈયાર થશે નહીં તો એના માટે સૌથી પહેલા તો આપણે લખીએ કે ભાઈ અધસીમા બિંદુ બરાબર શું થાય સૂત્ર તો અહીંયા સૂત્ર લખું છું મધ્ય કિંમત -1/2 વર્ગ લંબાઈ બરાબર છે આ અધસીમા બિંદુનું સૂત્ર છે એવી જ રીતે ઉધ્વ સીમા બિંદુ એના માટેનું સૂત્ર આપણે લખતા હોઈએ તો શું લખાશે આપણે ખાલી ઉધ્વ સીમા અને અધસીમા જ લખીએ છીએ કારણ કે નિવારક મળશે કે અનિવારક એ આપણને હજુ ખ્યાલ નથી તો આપણે અત્યારે હાલ પૂરતું રહેવા દઈએ છીએ કારણ કે અનિવારક હોય તો એના માટે આપણે ઉધ્વ સીમા અને અધસીમાનો જ ઉપયોગ કરવાનો હોય બિંદુ આવશે ને નિવારક હોય તો બિંદુ લાગે આપણે અધસીમા લઈ લઈએ તો અધસીમા બરાબર શું થશે મધ્ય કિંમત -1/2 વર્ગ લંબાઈ અને ઉધ્વ સીમા બરાબર શું થશે આપણી પાસે અથવા તો ઉપલી સીમા જેને કહેવામાં આવે તો એ થશે મકી +1/2 વર્ગ લંબાઈ ક્લિયર અહીંયા મેં સૂત્ર લખી દીધેલું છે હવે આપણે એની ગણતરી શરૂ કરીએ તો ગણતરીમાં સૌથી પહેલા તો શું કીધું છે કે ભાઈ 25 -1/2 વર્ગ લંબાઈ કેટલી છે અહીંયા 50 જો મધ્ય કિંમત આપેલી હતી લખી દીધી 1/2 એમના એમ સી એટલે વર્ગ લંબાઈ એમના એમ
તો અહીંયા જો ભાગ ચાલી જાય, આ વસ્તુ સીધું યાદ રાખજો, 25 દુ 50 ભાગ ચાલે, બરાબર છે? તો 25 માંથી 25 જાય તો કેટલા થઈ જાય? 0. ઓકે, આ વસ્તુ ખ્યાલ આવી ગઈ? હવે ઉર્ધ્વસીમા બિંદુ માટે જોઈએ તો એમાં 25 પ્લસ 1/2 50, એટલે આનો જવાબ કેટલો આવશે? તો 25 દુ 50 ભાગ ચાલે તો 25 ને 25 કેટલા થઈ જશે? 50. ક્લિયર? હવે નીચે જઈએ તો અહીંયા કેટલી છે મધ્ય કિંમત? 105 માઇનસ 1/2, વર્ગ લંબાઈ કેટલી છે? 110. તો 55 દુ 110 ભાગ ચાલે. હવે તમારે ડાયરેક્ટ ચલાવવાનું માઇનસ, બરાબર? 105 માઇનસ 55 એટલે કેટલા થઈ ગયા? 50. અને અહીંયા એવી જ રીતે 105 પ્લસ 1/2, અહીંયા 110, તો કેટલા થશે? 105 પ્લસ 55 એટલે 160. આ તમારે ભાગ ચલાવી દેવાના ડાયરેક્ટ, બરાબર? હું ફરી ચેક તો નથી અત્યારે હાલ. પછી અહીંયા કેટલા થાય? 230 માઇનસ 1/2 140, તો 70 આવે. 230 માઇનસ 70 કરો તો જવાબ આવશે 160. અને અહીંયા કરો કે 230 માઇનસ 1/2 140, તો કેટલા થશે? તો પ્લસ થશે નહીં, 230 પ્લસ કેટલા કરવાના? 70, જવાબ આવશે અહીંયા 300. ક્લિયર? હવે અહીંયા કેટલા છે? 400 માઇનસ 1/2, વર્ગ લંબાઈ કેટલી આવી ગઈ છે? 200. 100 દુ 200 ભાગ ચાલે, 400 માંથી 100 જાય તો કેટલા વધે તમારી પાસે? 300. અને અહીંયા સેમ કરવાનું કે 400 પ્લસ 1/2 200, તો 400 વત્તા 100 વધે એટલે જવાબ કેટલો આવશે? 500. ક્લિયર? પછી અહીંયા 650 છે, તો 650 માઇનસ 1/2, વર્ગ લંબાઈ કેટલી આવી તમારી પાસે? 300. 150 દુ 300 એટલે 150 આવે. 650 માઇનસ 150 કરો તો જવાબ કેટલો આવશે તમારી પાસે? 500. અને અહીંયા એ જ વસ્તુ કરો કે 650 પ્લસ 1/2, વર્ગ લંબાઈ કેટલી છે? 300, તો 650 વત્તા 150, જવાબ આવ્યો તમારી પાસે 800. ક્લિયર? અને અહીંયા લાસ્ટમાં કેટલા આપેલા છે તમને? 950 માઇનસ 1/2 200, 100 દુ 200 ચાલે તો 950 માંથી 200 બાદ કરો, તો ભૂલ આવે છે ક્યાં? 950 200, તો 950 માંથી 100 બાદ કરો તો 850 જવાબ આવે છે ને? તો અહીંયા ભૂલ હશે. 650 વત્તા 150, અહીંયા રકમમાં ભૂલ છે. 900 આપેલા છે અને મેં 950 લખેલા છે એટલે ભૂલ થાય છે. ઓકે, અહીંયા કેટલા આવશે? 900 માઇનસ 1/2 કેટલા થશે? અહીંયા 200 થઈ જાય, 900 માંથી 100 જાય એટલે સીધા 800. અને અહીંયા 900 પ્લસ 1/2 200 કરો તો જવાબ તમારી પાસે કેટલો આવશે? 1000. ક્લિયર? હવે આ તમને શું મળી ગઈ? તમારી માહિતી જે જોઈતી હતી અધઃસીમા બિંદુ અને ઉર્ધ્વસીમા બિંદુની આપણે ગણી નાખી છે. હું આ ફરીથી લખું છું, ઉપર નીચે થઈ ગયું એટલે 650 પ્લસ 1/2 300 કરો એટલે જવાબ તમારો કેટલો થશે? 800. ક્લિયર? હવે આના ઉપરથી શું કરવાનું? તમારે વર્ગ લખવાનો છે. તો અહીંયા હું લખું છું વર્ગ, બરાબર છે? વર્ગ કેટલો થાય? તો અહીંયા આ જો અધઃસીમા બિંદુ અને ઉર્ધ્વસીમા બિંદુ લખવાનું 0 થી 50, પછી આ મારે ફરી લખવી પડશે આવૃત્તિ. પછી કેટલા થાય? 50 થી 160, પછી 160 થી 300, પછી 300 થી 500. થોડું ઉપર નીચે લખું છું, બરાબર છે? સમજી લેજો. 500 થી 800 અને 800 થી 1000. ઓકે, એની આવૃત્તિ આપણે લખી નાખીએ. કેટલી આપેલી છે આવૃત્તિ? તો 10, પછી 30, પછી કેટલી છે? 40 60 80 અને 30. 40 60 80 ને 30. હવે આવૃત્તિ તમને પહેલા આપી છે, તમે લખેલી હોય તો એમાં કઈ વાંધો નથી. મેં લાસ્ટમાં એટલા માટે લખી કે એના ઉપરથી આખું આવૃત્તિ વિતરણ જે છે તમને મળી જાય, વર્ગ અને આવૃત્તિ વાળું. ક્લિયર? તો અહીંયા તમારો દાખલા નંબર 8 જે છે અલગ પદ્ધતિનો હતો, જેની અંદર આપણે એક
આખો વર્ગ શોધવાનો દાખલો હતો, એટલે કે તમારી પાસે મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ હતી, એના ઉપરથી અધસીમા અને ઉર્ધ્વસીમા મેળવીને તમારે વર્ગ અને આવૃત્તિ એટલે કે મૂળ આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું હતું, જે અહીંયા પૂર્ણ થયું. હવે એના પછી જોઈએ દાખલા નંબર 9. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ દાખલા નંબર 9. તો એમાં શું આપેલું છે? તો વર્ષ દરમિયાન શહેરમાં થયેલ અકસ્માતોની સંખ્યા નીચે મુજબ છે. આ પરથી અનિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવો અને તમને મધ્ય કિંમત અને દિવસોની સંખ્યા આપી છે. મેં આવૃત્તિ આપી છે એટલે લાસ્ટમાં લખેલી છે, કારણ કે વર્ગ ઉપરની જેમ જ આપણે વર્ગ અને આવૃત્તિ લખવાની થશે. ક્લિયર? તો આમાં પણ તમારે ઉપરની જે પદ્ધતિ છે એ જ પદ્ધતિ અહીંયા દાખલો ગણવાનો છે. પણ હવે આપણી પાસે ઉર્ધ્વસીમા કે અધસીમા નથી, તો અહીંયા આપણે લખીશું કે અધસીમા બરાબર મધ્ય કિંમત માઈનસ 1/2 વર્ગ લંબાઈ અને ઉર્ધ્વસીમા બરાબર મધ્ય કિંમત પ્લસ 1/2 વર્ગ લંબાઈ. બરાબર છે? અને અહીંયા તમને મળશે તમારો વર્ગ. ક્લિયર? હવે એક ખાનું કેમ ખાલી છે આપણે લાસ્ટમાં સમજીએ. હવે એક વસ્તુ સમજો કે અહીંયા આપણને આટલી વેલ્યુ ગણવાની કીધી, પણ વર્ગ લંબાઈ છે નહીં. પણ એક વસ્તુ વિચારો, અહીંયા તમને મધ્ય કિંમત આપેલી છે અને મધ્ય કિંમત વચ્ચેનો ડિફરન્સ અહીંયા લખું છું. જો જ્યારે આપેલ ન હોય, શું c એટલે કે વર્ગ લંબાઈ આપેલ ન હોય ત્યારે બે મધ્ય કિંમત વચ્ચેનો તફાવત c તરીકે લેવો, એટલે કે વર્ગ લંબાઈ તરીકે લેવો. એટલે હું અત્યારે ગણું છું c બરાબર 21.5 માઈનસ 11.5. 21.5 માઈનસ 11.5 બરાબર કેટલા થઈ જશે? 10. બરાબર છે? બધા વચ્ચે 10 નો ડિફરન્સ છે. તમારે જોવો હોય જો 11 ને 10 21, 21 ને 10 31, 31 ને 10 41, 41 ને 10 51. ક્લિયર? તો c બરાબર આપણે કેટલા લઈને ચાલવાનું છે? 10 લઈને ચાલવાનું છે. હવે ફટાફટ ગણતરી કરી નાખીએ. તો મધ્ય કિંમત કેટલી છે? 11.5 માઈનસ 1/2 વર્ગ લંબાઈ કેટલી થશે? 10. તો 11.5 માઈનસ 10 ભાગ્યા 2 કરો એટલે 5. તો કેટલા આવશે જવાબમાં? 6.5. હવે અહીંયા કેટલા થાય? 11.5 પ્લસ 1/2 કેટલા કરવાના? 10. તો 11.5 પ્લસ 5 કરો તો જવાબ આવે 16.5. હવે હું તમને સમજાવી દઉં છું. બધામાં વર્ગ લંબાઈ 10 છે, તો 2 ભાગ્યા 10 સોરી 10 ભાગ્યા 2 કરો તો જવાબ 5 જ આવવાનો છે. તો ડાયરેક્ટલી ગણી નાખું છું. 21.5 માઈનસ 1/2 એટલે અહીંયા કેટલા થઈ જશે? 10 લખું છું. ચલો વાંધો નહીં. 21.5 માઈનસ 5 જવાબ કેટલો આવશે? 16.5. અહીંયા 21.5 પ્લસ 1/2 છેદમાં કૌંસમાં 10. અહીંયા 31.5 માઈનસ 1/2 10. અહીંયા 41.5 માઈનસ 1/2 કૌંસમાં 10. અને અહીંયા 51.5 માઈનસ 1/2 કૌંસમાં 10. બરાબર? એવી જ રીતે અહીંયા 31.5 પ્લસ 1/2 કૌંસમાં 10. પછી 41.5 માઈનસ સોરી પ્લસ થશે. અને અહીંયા 51.5 પ્લસ 1/2 કૌંસમાં 10. ફટાફટ આપણે માઈનસ કરી દઈએ કે 31.5 માઈનસ 5 કરો તો જવાબ આવશે 26.5. અહીંયા પણ 26.5 આવશે. અહીંયા 36.5 આવશે. 36.5. અહીંયા 41 ને 5 46. અને અહીંયા 56.5 આવશે. ક્લિયર? તો આ આપણું જે ગણતરી હતી, ગણતરી અહીંયા પૂર્ણ થઈ ગઈ છે. ક્લિયર? તમારે ડાયરેક્ટ નહીં ગણવાનું, મને યાદ હતું એટલે મેં ડાયરેક્ટ ગણ્યું છે. તમારે શું કરવાનું છે? કેલ્સીમાં ગણતરી કરીને લખવાની છે. ક્લિયર? હવે અહીંયા આપણે વર્ગ લખી નાખીએ તો શું થાય? 6.5 થી 16.5 આ બે લખવાના ને છેડા. બરાબર છે? 16.5 થી 26.5, 26.5 થી 36.5, 36.5 થી 46.5 અને 46.5 થી 56.5. ઓકે. હવે આ વર્ગ જે છે એના છેડા જુઓ, સરખા મળ્યા છે. આપણને શોધવાનું શું કીધું છે? અનિવારક શોધવાનું કીધું છે. તો આપણે અહીંયા શું લખવું પડશે? હવે છેલ્લે અનિવારક વર્ગ. બરાબર છે?
અનિવારક વર્ગ માટે શું કરવાનું? તો હમણાં તમને એક સિસ્ટમ શીખવાડી હતી કે અનિવારકનું નિવારકમાં કન્વર્ટ કરવું હોય, અહીંયા ઉપર લખું છું, જો અનિવારકનું નિવારકમાં કન્વર્ટ કરવું હોય તો શું કરવાનું? -0.5 અને +0.5 કરવાનું. ડાબી બાજુ -0.5, જમણી બાજુ +0.5. પણ નિવારકનું જો અનિવારક કરવું હોય તો આના કરતા ઊંધું કરવાનું, +0.5 કરવાના, પેલી બાજુ શું કરવાના? -0.5 કરવાના. આ IMP છે, આ વસ્તુ યાદ રાખજો, મેં અહીંયા પણ લખેલું છે. ક્લિયર? અહીંયા ફરીથી નિવારકનું અનિવારક કરવું હોય તો ડાબી બાજુ પ્લસ કરવાના અને જમણી બાજુ માઈનસ કરવાના. હવે 6.5 + 0.5 કરો તો 7 થાય, અહીંયા 16 થાય, 17 થાય, 26 થાય, પછી અહીંયા 27 થાય, અહીંયા 36 થાય, અહીંયા 37 થાય, અહીંયા 46 થાય, અને અહીંયા 47 થાય, અને અહીંયા 56 થાય. એવી રીતે તમારે ગણતરી કરવાની રહેશે. હું ફરીથી આ આવૃત્તિ લખી દઉં છું, ભૂલ ના થાય એટલે. ક્લિયર? શું કર્યું સમજણ પડી? ડાબી બાજુની કિંમતમાં શું કર્યું? +0.5 અને જમણી બાજુની કિંમતમાં -0.5 કર્યું છે. આ નીચેની પદ્ધતિ, કારણ કે નિવારક વર્ગ તો આપણી પાસે હતો, એના ઉપરથી શું મેળવ્યો છે? અનિવારક વર્ગ. ક્લિયર? તો અહીંયા તમારા 4 દાખલા એટલે દાખલા નંબર 4, 5 અને 8, 9 અહીંયા પૂર્ણ થયા છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બાકીના અન્ય દાખલા એટલે બાકી વધ્યા લગભગ 3 દાખલા હશે, 3 દાખલા ગણવા પ્રયત્ન કરીશું. ત્યાં સુધી અસ્તુ.